અંજાર ખાતે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા અંજાર પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરાયું। આજે કચ્છના ઐતિહાસિક શહેર ગણાતા અંજાર ખાતે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર દ્વારા અંજાર પોલીસ સ્ટેશનનું ઇન્સ્પેક્શન બોર્ડર રેન્જ આઈજી જે.આર. મોથલિયાની સૂચનાથી કરવામાં આવ્યું હતું, જેમાં અંજાર પોલીસ મથકે પોલીસ પરેડ, પોલીસ કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે ચર્ચા તથા અંજાર શહેરના અનુસૂચિત જાતિના મહોલ્લાની મુલાકાત લીધી હતી। તો પોલીસ પરિવાર જ્યાં વસવાટ કરી રહ્યા છે તેવી પોલીસ લાઇનની મુલાકાત લીધી હતી અને પોલીસ લાઇનમાં પડતર પ્રશ્નો અંગે માહિતી પોલીસ કર્મચારીઓના પરિવાર પાસે મેળવી હતી। અંજાર પોલીસ મથકે રેકર્ડ બારની સી ક્રાઇમ પર કંટ્રોલ કરવા માટે વિવિધ સૂચના આપી હતી। શહેરમાં ટ્રાફિક પોઈન્ટ તથા પોલીસ કર્મચારીઓના વિવિધ ખાતાકીય પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી। આજે યોજાયેલા ઇન્સ્પેક્શન દરમિયાન પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર, અંજાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, પ્રોફેશનલ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા, અંજાર પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી. સિસોદિયા, એસપીના લીડર પીએસઆઈ ડી.એલ. ખાચર, એસપીના પીએ ખીમજીભાઈ ફોફલ તથા અંજાર પોલીસનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો।